નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર ધર્મેશ। આજે આવી ગયા છે આપણે એક નવા વિડીયો સાથે। તો આજ રોજ અમે અમારા ગુરુ શ્રી માણેકદાસ સાહેબની પ્રતિમાને બનાવવા માટે આપી હતી। તો આજે જઈ રહ્યા છીએ અમે પાદરા ગવાસર। તો અમારી સાથે બ્લોગમાં બન્યા રહેજો। गुरु बिन जो तोता उस छाड़े किसान गुरु महिमा सुख दे चढ़ी वैकुंठ जाए गुरु बिन पढ़े जो મિત્રો અમે આવી ગયા છે ગવાસર રણજીત સાહેબના આશ્રમ પર। તો અહીંયા અમારા ગુરુ શ્રી માણેકદાસ સાહેબની પ્રતિમાને બનાવવા માટે કીધું હતું। તો અમે વાત કરીશું આપણે રણજીત સાહેબ સાથે। તો મિત્રો આ છે અમારા ગુરુ શ્રી માણેકદાસ સાહેબની પ્રતિમા અને જેમને પ્રતિમાનો આકાર આપ્યો એ છે અમારા રણજીતભાઈ સાહેબ। તો આપણે એમની સાથે વાત કરીશું કે આ મૂર્તિ બનાવવા એમને કેટલો સમય લાગ્યો અને કેવી રીતે બનાવી છે। રણજીતભાઈ કેમ છો? સાહેબ બની તો આ પ્રતિમાને બનાવવામાં તમને કેટલો સમય લાગ્યો? સાહેબ અમને મૂર્તિ બનાવવામાં 15 દિવસનું કામ છે। હા, અને આથી વિશેષ તમે અંદર કંઈક નવી અમારા ગુરુ શ્રી માણેકદાસ સાહેબની મૂર્તિમાં તમે વિશેષતા શું છે તમે જણાવશો? સાહેબ આ વિશેષતામાં એવું છે કે અમારા પરમ પૂજ્ય પિતાશ્રી ના ગુરુ મહારાજ માણેકદાસ સાહેબ હતા કે એમને પપ્પાએ મારા ફાધરે પરમ પૂજ્ય મહંત સાધુ સાહેબ એ સાહેબ જે માણેકદાસ સાહેબ એ ગુરુ કરેલા હતા। એટલે એમના પરમ મારા પિતાના ફરજમાં જે આવતું હતું એ મને કીધું કે આપણે ગુરુ મહારાજની મૂર્તિની સ્થાપના મંદિરે કરવી પડશે અને આપણે કરીશું। તે એ વાતને મારા ફાધરને વાર્તાલાપ થયેલો, પણ આજથી જ 7મા મહિનામાં 15 તારીખે મારા ફાધર એક્સપાયર થઈ ગયા। પછી મને એવું થયું કે ચલો હું આ ગુરુ મહારાજની મૂર્તિનું સ્થાપના હું પોતે જ નિર્માણ કરીએ મૂર્તિ બનાવવાનું, અને મેન મારી પત્નીએ બે ભેગા મળીને આ મૂર્તિનો ઓપ આપેલો છે। જેટલો મારા કરતો ઉમંગ હતો એના કરતો 4 ગણો ઉમંગ મારી ધર્મ પત્નીને હતો, અને અમારા બંનેના સહયોગથી આ સાહેબની મૂર્તિનું નિર્માણ કરેલું છે। સાહેબ ખૂબ સરસ તમે મૂર્તિ બનાવી છે, અને એથી વિશેષ અમારે અહીંયા બીજા કોકને પણ મૂર્તિ બનાવી હોય તો તમે કેવા કયા પ્રકારની અને કયા કયા ભગવાનની મૂર્તિ તમે બનાવો છો? હું સાહેબ હરેક પ્રકારની મૂર્તિ બનાવું છું। ભાતીજીની મૂર્તિ કાયમ માટે અમારો ધંધો છે। રેગ્યુલર મારી મૂર્તિ ભાતીજી મહારાજની વધારે ચાલે છે। મહારાજની હરેક મૂર્તિનો કલાકાર છું સાહેબ, અને હરેક જે આત્માથી બનાવવા આવડે છે એટલી કલા પ્રગટ કરું છું। બરાબર। અને જો અહીંયા બીજા કોકને બનાવી હોય મૂર્તિ તો અહીંયાનું સરનામું શું છે? એનું સરનામું મારું ગામ છે સાહેબ પાદરા તાલુકો વડોદરા જિલ્લો ગવાસર ગામ કબીર મૂર્તિ ઘર। મારી દુકાનનું નામ પણ કબીર મૂર્તિ ઘર છે સાહેબ। અમે સાહેબના પંથી છે એટલે સાહેબનું નામ આગળ રાખેલું છે સાહેબ, એટલે કબીર મૂર્તિ ઘર નામ નિર્માણ આપેલું છે અમારા જ્યાં મૂર્તિ કેન્દ્રનું નામ। તો તમારા અમે રજીસ્ટ્રેશન પણ કબીર મૂર્તિ ઘરનું જ કરાયેલું છે, જે સરકાર માન્યમાં જે દફતરમાં લાયસન્સ આવે છે એમાં પણ કબીર મૂર્તિ ઘર જ લખાયેલું છે। અને તો બીજા અમારા દર્શક મિત્રો જો તમારો સંપર્ક કરવો હોય તો તમારો કોન્ટેક્ટ નંબર? હા, કોન્ટેક્ટ નંબરમાં મારો 72 028 174 આ નંબર છે મારો। સરસ સાહેબ अगम बतावे यम की आँच काहि नहीं आवे गुरु के मिले कटे दुख पापा जन्म जन्म के मिले संतापा गुरु के चरण सदा चित दीजे जीवन जन्म सफल कर लीजे।